બોગસ ઓળખપત્રના આધારે ઉકાઈ થર્મલમાં નોકરી મેળવનાર મહિલા સામે ગુનો દાખલ કરવા સોનગઢ કોર્ટનો આદેશ. તાપી સોનગઢ કોર્ટે એક મહત્વપૂર્ણ અને કડક હુકમ કરીને ગેરરીતિ આચરી બોગસ સરકારી ઓળખપત્રના આધારે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી મેળવનાર મહિલા વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસથી ન્યાયતંત્રમાં નવો દાખલો બેઠો છે. બનાવની વિગતો મુજબ ઉકાઈની આદિવાસી મહિલા શાંતિબેન નપુરિયાભાઈ ગામેત 1982થી 1986 દરમિયાન થર્મલ પાવરમાં રોજમદાર શ્રમિક તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેમને છૂટા કરાતા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. દરમિયાન 1986માં પીડિતા પ્રસૂતિ સારવારમાં હોવાનો લાભ લઈને તેમની મોટી બહેન સીમીબેને યુનિયન લીડરોની મિલીભગતથી બોગસ અને ખોટા સરકારી ઓળખપત્રો ઊભા કર્યા હતા. મોટી બહેને નાની બહેન શાંતિબેનનું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે નોકરી મેળવી લીધી હતી. લાંબા સમય બાદ પીડિતા અને તેના પુત્ર અનિલ ગામિતે આરટીઆઈ દ્વારા માહિતી મેળવતા આ મોટો ઘટસ્ફોટ થયો હતો. સત્ય બહાર આવતા પીડિતાએ મુખ્યમંત્રી, કલેક્ટર, ડીએસપી તેમજ ઉકાઈ પોલીસ સ્ટેશન સહિત અનેક ઉચ્ચ કચેરીઓમાં લેખિત ફરિયાદો કરી હતી. પરંતુ લાંબી દોડધામ છતાં પોલીસે ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે ન્યાય માટે પીડિતાએ સોનગઢના એડવોકેટ રાકેશ કે બધેકા મારફતે નામદાર સોનગઢ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશથી ઉકાઈ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં ગુનો બનતો હોવાનું સ્વીકાર્યું હતું. આ રિપોર્ટના આધારે સોનગઢ કોર્ટના જજ એમડી પરમારે કડક રૂખ અપનાવી આરોપી મોટી બહેન વિરુદ્ધ ગુનો નોંધવાનો હુકમ કર્યો છે. મારું નામ અનિલભાઈ રૂપજીભાઈ ગામિત. આ મારી માં શાંતિબેન નપરિયાભાઈ ગામિત. એમના નામની નોકરી થર્મલ પાવર સ્ટેશનમાં એ કરતા હતા અને જે ડિલિવરીના સમય પર એ રજા પર ઉતર્યા રિપોર્ટ મૂકીને. તે રિપોર્ટ મૂક્યાને એ રજા પૂરી થતાના પહેલાં એમની જે મોટી બહેન જે સીમીબેન નપરિયાભાઈ ગામિત એમની હગી બહેન થતી છે એમને ખબર ના પડવા દેતા નોકરી મેળવી લીધી. અમને ઘણો સમય પછી ખબર પડી કે અમારી નોકરી હાલમાં બી ચાલુ છે. તો એ નોકરી ચાલુ છે જાણવા માટે અમે થર્મલ પાવર સ્ટેશનમાં આરટીઆઈ કરી. આરટીઆઈના માધ્યમથી એમણે જે ડોક્યુમેન્ટ આપ્યા છે, જે સીમીબેને ખોટા પુરાવા રજૂ કર્યા છે, એ સીમીબેનના ફોટોને એ બધા ડોક્યુમેન્ટ અમારા હાથે આવ્યા. થર્મલ પાવર સ્ટેશનથી મળ્યા. ત્યાર પછી અમે અમારા હાથે અમારી માતા જે શાંતિબેન છે એમના જોડે ખોટું થયું છે એ જાણવા મળ્યું. એટલે અમે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફરી અરજી કરવા ગયા, પણ ઉકાઈ પોલીસ સ્ટેશને અરજી લીધી નહીં. અને ત્યાર પછી અમે થર્મલ પાવર સ્ટેશનના સાહેબોને મળ્યા, પણ સાહેબોએ બી કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. એટલે ત્યાર પછી અમે આગળની કાર્યવાહી કરવા માટે અમે મોટી મોટી કચેરીઓમાં જેમ કે ડીએસપી છે, વ્યારા કલેક્ટર કચેરી છે, ગાંધીનગર સુધી અમે અરજીઓ કરી, પણ અરજીનો કંઈ નિકાલ આવ્યો નહીં. એટલે ત્યાર પછી અમને જાણવા મળ્યું કે કોઈક એડવોકેટ માધ્યમથી અમે કંઈક કોર્ટમાં કેસ દાખલ કરીએ એવું અમને જાણવા મળ્યું. એટલે અમે પછી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે રાકેશભાઈ બધેકા કરીને એક એડવોકેટ છે એમને મળ્યા અને એમણે અમારા ડોક્યુમેન્ટ જોયા. થર્મલમાંથી જે અમને આપ્યા તે અને અમારા જે સાચા પુરાવા છે તે બધા પુરાવા જોયા. અને જે સીમીબેને જે ખોટું કર્યું છે અને એમના સાથે જે બે સાક્ષીઓ છે, જે ગોપાળભાઈ, સુમાનભાઈ અને એ સીમીબેન, એમ પોતે 3 જણાએ બોગસ પુરાવા રજૂ કરીને નોકરી મેળવી લીધી છે એ ચોખ્ખી રીતે જાણવા મળ્યા. એટલે ત્યાર પછી અમે સોનગઢ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, અરજી એટલે કે કેસ કર્યો. એટલે કેસ ઘણો સમય ચાલી આવ્યો ને ત્યાર પછી પુરાવાને ધ્યાને લેતા અમારા સોનગઢ કોર્ટના જજ સાહેબે સારો એવો નિર્ણય લીધો. સીમીબેન અને ગોપાળભાઈ અને સુમનભાઈ 3 જણા પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. અને એ આદેશને અમે બી સ્વીકારીએ છીએ અને અમને આશા છે કે કોર્ટ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે અને આવું કંઈક બીજા સાથે નહીં થાય, એવો બનાવ કોઈ બીજા સાથે નહીં થાય એવી અમારી આશા છે.